અમદાવાદના વસ્ત્રાપુરમાં જે લેક આવેલું છે ત્યાં પાણીની દુર્ગંધથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। લેકમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે ડ્રેનેજના ટ્રીટ કર્યા વગર જ છોડી દેવામાં આવ્યું છે। 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આ વસ્ત્રાપુર તળાવ। અને જ્યારે લોકાર્પણ થવાનું હતું આ વસ્ત્રાપુર તળાવનું જે તે વખતે પણ અહીંયા દુર્ગંધયુક્ત પાણી જે છે તે ભરવામાં આવ્યું હતું। આજે પણ લોકો મોર્નિંગ વોક કરવા કે પછી લેક નિહાળવા જતા હોય છે તો ત્યાં દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે। યોગ્ય રીતે એસટીપી પ્લાન્ટ કામ ન કરતા તળાવની આવી દુર્દશા થઈ છે। જોકે તેને 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। વસ્ત્રાપુર તળાવમાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। થોડા સમય પહેલા જ વસ્ત્રાપુર લેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આટલા જ સમયમાં આ વસ્ત્રાપુર લેકની આવી દુર્દશા છે, ગંદકીનું સામ્રાજ્ય છે। જે એસટીપી પ્લાન્ટમાં જે પાણી જે ટ્રીટ થવું જોઈએ તે ડ્રેનેજનું ટ્રીટ કર્યા વગર જ છોડી દેવામાં આવે છે। ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને 10 કરોડનો ખર્ચો છે તેની પાછળ કરવામાં આવ્યો છે। મોર્નિંગ વોક માટે થઈને મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચતા હોય છે અને અહીં તળાવમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં પુષ્કળ દુર્ગંધ આવી રહી છે અને કચરાના ઢગલા જે છે તે આ નવીન તળાવમાં જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આ જે પાણી અત્યારે આવી રહ્યું છે એ એસટીપી પ્લાન્ટમાંથી આવી રહ્યું છે। એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આ પાણી આવી રહ્યું છે કે ડ્રેનેજના પાણી જે આવતા હોય છે અને તેને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને તળાવમાં છોડવામાં આવે છે જેથી કરીને તળાવ જે છે તે ભરેલું રહે। પરંતુ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે તે કદાચ ખરાબ હાલતમાં હશે ને તેના કારણે પાણી યોગ્ય રીતે ટ્રીટ થતું નથી અને કચરો પણ આ પાણીની સાથે આવે છે અને ટ્રીટ થયા વગરનું પાણી અહીં તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે જેના કારણે લોકો જે છે તેને પારાવાર દુર્ગંધનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે કોર્પોરેશન દ્વારા 10 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, તેમ છતાં જો આ જ પ્રકારની સ્થિતિ હોય તો ચોક્કસથી કહી શકાય કે અધિકારીઓની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।